હે ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? હોપ મજામાં જ છું, હું પણ મજામાં છું. અને આપણે ટકાભાઈ જો અહીંયા શું કરે છે? હા દેતાલી નહીં દે હા વિન્સપ દેશે દેશે તાલી તાલી માર હાઈ ફાઈ હા એમ જો દીધી ને કીધું ને તાલી મારશે. અને આજે છે ને મને ગરમી બહુ જ થાય છે યાર, નીતરું હું આખી કામ બધું હજી બાકી પડ્યું છે. આપણે કામમાં કરવાનું છે બધું. કાવ્યાને તેડવાઈ જવાનું છે. યસ, આને ખબર નહીં શું થાય છે, બધી વસ્તુ નીચે જ ફેંકી. ને સારું હાલો તો આપણે હવે થોડુંક કામ બામ ચાલુ કરી અને હા ને લેમ્પ હોય છે એટલે નહીં આવતું. લાઇટિંગ મસ્ત આવે. થોડીક વારમાં મળવા ન કરવું, કારણ કે કામ ફટાફટ પતાવવું નહીં તો પછી મજા આવે. આ કામ કરવું કે મોબાઈલ પકડવું ન મજા આવે યાર. એટલે થોડી વાર પછી મળીએ આપણે. શું કહેવું તમારું? અને આપણે આજ તો બિગ બોસ વિશે વાત કરશું. બિગ બોસ બિગ બોસ બિગ બોસ બિગ બોસ જોઈને મને ટેવ પડી ગઈ છે. સારું હાલો થોડી વારમાં મળીએ. ઓકે બાય બાય. વરસાદનું વાતાવરણ છે તો જરાક લાઇટિંગ ડીમ અપડાઉન થશે તો જરાક હલાવી લેજો, કારણ કે જો એ કાંઈ લેમ્પય ચાલુ છે જો આ રહ્યો, અને કાંઈ લાઇટય ચાલુ છે. ને પ્લસમાં કેવું બારી પાસે ઊભી છું ને હમણાં મેં તમને કીધું કે કાવ્યાને તેડવા જવાનું છે તો આપણે જોઈને તેડીને આવ્યા, કપડાં બદલાવી નાખ્યા છે એની. અને ઘરની હાલત તમને બતાવું તો પાછી જો વેળ વિખેર થઈ ગઈ. જો રમકડાના ઢગલા પથારા કર્યા છે. જો આ જિંદગી છે ને, વાગ્યા છે અત્યારના 2-2:30 વાગવા આવશે પણ હું નવરી ન થાઉં. યસ, આપણે શું કરો મેડમ? હે કાવ્યા વિડીયો ચોટવા માંડ્યું પાછો. કેમ યાર મારી હારે જ આવું થાય છે? ચોટે છે બહુ જ, પણ થોડુંક હાલવા માંડ્યું તો હાલશે. વધારે ચોટતો તેને કરતાં બરાબર. અને ગરમી એટલી થાય છે કે વાત જ ના પૂછો, પણ મારે પંખાને ધીમું કરવો પડે ને, તમને અવાજ બહુ આવે. કાવ્યા શું કરે છે એમાં? ઓય પેન્સિલ. અચ્છા, એમાં પેન્સિલ છે તો એ પેન્સિલ બધી કાઢીને ટકો છે ને બહાર રમે છે. અને આપણે વાત કરતા હતા બિગ બોસ વિશે. કાનુ અહીંયા આવ. એ કાના. અને હા, આપણે વાત કરતા હતા બિગ બોસ વિશે. પગ અધર ચડાવ્યો તો નો ચડ્યો, થાકી ગઈ. 2-3 રીલું બનાવી આપણે, અને એમ કરી નાખીને કરું વાઈવા રાખશે પાછળથી. 2-3 રીલું બનાવી અને બસ મહેમાન આવ્યા હતા તો બેઠા હતા. મહેમાનની હારે થોડીક વાર વાતોચીતું કરી, એવું બધું હતું. અને હવે આપણે કરવાના છીએ શું ખબર છે? બિગ બોસની પોલ ખોલશે. યસ, હમણાંથી તો હે ને બહુ મેં બિગ બોસના હે ને બધા એપિસોડ જોયા છે, લાઈવમાં જ જોતી. 29 રૂપિયા કોણ ભરે? એટલો તો ટાઈમ એ ન હોય કે આપણે લાઈવ 24 કલાક જોઈ રાખીને. જો લાવ્યો હાય કાનો આવી ગયો હે. અને હા, બિગ બોસની વાત કરતો હતા ને. એ કાના મોઢામાં કંઈ નાખતો નહીં. છોકરો 1 જ મિનિટ વિડીયો બધા ડિલીટ કરીને પાછી આવું. આમાં ચોટ થશે તો નહીં તમને મજા આવે કે નહીં મને મજા આવે. ઓકે, 5 મિનિટ થઈ ગયા. ચાલો તો ભાઈ પાછું ચાલુ કરીએ. જો હવે કદાચ ચાલે તો બરાબર, કારણ કે વિડીયોને એટલું તો છે નહીં એમાં, પણ તોય ચોટતું હતું. ખબર નહીં, હવે તમને ખબર હોય તો કહેજો. અને હા, આપણે બિગ બોસની વાત કરતા હતા તો બિગ બોસમાં છે ને વિશાલને ઝાપટ મારી દીધી છે. અરમાન મલિકે શું લેવા મારી હું હોય એ કાંઈ ખબર નથી. ને આપણે યાર એ લોકો ગુજરાતીને કાં ન લે? અમને ગુજરાતી લઈ જાવ તો ખબર પડે બિગ બોસમાં કેવી ફાઇટિંગ કરવી હોય. 1 જ મિનિટ. કોણ હે પૂછતો? પૂછ કોણ હે? છોકરી એને કે આવું હમણાં ખોલે. અમારા ઘર મેં તમને વાત કરી કે મહેમાન આવ્યા છે એટલે બાજુમાં તો કાંઈ નહીં, છોકરાઓ બધા ભેગા થયા તો રહીમાં રાખે. અને પાયલ મલિક નીકળી ગઈ. પાયલનો તો એમ કે આપણને અનુભવ ન હોય કે એ વહી જશે, કારણ કે એ બરાબર જ રમતી હતી. આઈ થિંક મને લાગતું હતું કે હે નહીં સના
સના મકબૂલ નહીં, બીજી સના જે છે ને એ મને જરાક નથી બરોબર લાગતી. ને આ જે પોલમી ગઈ છે ને એ બરોબર થયું, એ નીકળી ગઈ, કારણ કે એનું એટલું બધું રોલ હતું નહીં એમાં કંઈ ખાસ. અને બીજું હજી એક જો એમાં સાઈકેતન, એ એટલું બધું એન્ટરટેનમેન્ટ નથી કરતો. અને પ્લસમાં કે બીજું કાવ્યા ન કરે એમ. અને હજી એક બીજું કહું ને તો કોણ છે આપણે, શું નામ નેજી, હા એનું એટલું બધું કંઈ ખાસ નહોતું. જ્યારે હોય ત્યારે બસ રેપ 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 રેપ, મને એમ બાકી ટ્રાયલ તો જોરદાર. શિવાની નહીં વોટ વધારે જ છે ને એલિમિનેશન ને બધું બહાર કાઢવાનું જોઈએ નહીં, પણ એ બરાબર રમે. અને પછી શિવાની છે ને જરાક મેચ્યોર અનમેચ્યોર જેવું લાગે, કારણ કે ગમે એ બાજતા હોય ક્યાંક થતું હોય તો દાંત કાઢવા માંડે એવું કરે. મને નથી લાગતું કે શિવાની એમાં ઝાઝો ટાઈમ લગી ટકે. હોપ કે રે, કારણ કે બધા જો મહેનત કરી કરીને પહોંચ્યા તો સફળ થાય, પણ બધે તો સફળ થાય નહીં. અને એ બધું મસ્તીમાં જ વધારે કાઢે છે. હમણાં મેં જોયું હતું કે એ લોકો બાજતા હતા તો સાઈડમાં ઊભી દાંત કાઢતી હતી ને એવું બધું કરતી હતી. પણ એ તો એવું ન કરાય, એમ કે સિરિયસ મેટર હોય ને તો થોડુંક સિરિયસ થવું પડે. મસ્તીની જગ્યાએ મસ્તી અલગ નથી. અને વિશાલની વાત રહી તો હા, એ કદાચ ક્લિપો તો એવી બધી સામે આવે છે કે એ બોલ્યો હતો, અને જો કદાચની ખોટું હોત તો પછી કાનમાં વાત જ ન કરતી, કાનમાં ન કહેવાય, સામેથી જ કહી દેવાય કે ભાઈ સારા છે એમ. કે પ્લસમાં કે એક એનો પ્રોબ્લેમ શું, હાલો કે એને એ વે નથી, ગિલ્ટી કીધું ને એટલે એ વધારે આમ જરાક ઓલું લાગે કે ભાઈ આ નાખ વધારે જ ઓલું હોય. અને કદાચ અરમાનભાઈ હોત કે ગમે બીજા હોત બરાબર, એની જગ્યાએ બીજું કોઈક હોત ને તો ઝાપટ ઝીકી જ દે. મારા જેવી ઝાપટ તો હું એને પતાવી દે. સોરી આ વર્ડ, કારણ કે આપણું મગજ હોય છે ઘરની સદસ્ય ઉપર આવે ને, આપણે એક જ છત નીચે રહેવું હોય પાછું એને ભેગું, એટલે ન મેળાવે. ગમે એવું શું કે તમે કરો નહીં, તમે મૂકી તો દો નહીં કંઈ બધી વસ્તુની જગ્યાએ ગેમની જગ્યાએ. અને હા, રોલ તો તોડ્યા હે, પણ ગમે એને ખાર તો ચડી જાય કે એવું ન બોલાય. અને પ્લસમાં કે એ ઉંમરમાં મોટી છે કૃતિકા, તો બધું હું મોરલો ને તું મારે ઢેલડી હોય એવા ગીત બનાવીને એવા ગીતમાં રીલ બનાવતી હતી, પણ મને ન ગઈ, સરખી રીતના મેળનું આવ્યું. પણ મેં લાવ ફટાફટ વિડીયો બનાવી નાખું, પછી એડિટ કરીને અપલોડ કરવો જોશે, થંબનેલ બનાવી જોશે. કાના હું કરસ, હું બોલો મારો દીકલો એ ગંદાદા. અને રાખી સાવન કેવું કહું બોલે આના વિશે. પાયલ મલિક ને અરમાન મલિક ને છીપકલીના, અરે ભાઈ એના ઘરનાને કંઈ તકલીફ નથી થતી તો તને હું આ ગામ છે ને વધારે પંચાયત કરવા વાળું હોય. હા બિગ બોસનું છે ને તો આપણે એમ થાય કે ના, અમુક વસ્તુ સમજવા જેવું હોય, ક્યાં કઈ રીતના રહેવું, સોરી બોલવામાં માલ છે ને એવું બધું હાઈલા રાખે. બીજું શું કેવું તમારે, તમે જોવો બિગ બોસ? અને હા, બિગ બોસને કહો કે આપણે ગુજરાતીની કોકને લાવે બિગ બોસમાં, તો ગુજરાતી લોકોને મજા આવે ને યાર, આવે કે નહીં? બધા હિન્દીવાળાને એ લોકોને જ લે, ગુજરાતી છે તેને સુપરસ્ટાર, કેટલા સુપરસ્ટાર તો નહીં પણ સેલિબ્રિટી માણસો ઘણા છે આપણે ગુજરાતી. જો ઓલું બધું પછાડ્યા રાખે, ગાંડો દેખાય ગઈ જવાબ. ગુજરાતમાં કેટલાય છે આપણા, તો પ્લીઝ બિગ બોસની એટલી રિક્વેસ્ટ કરું, તમે બધા બિગ બોસની કહો કે એની ગુજરાતી લોકોને તે લે. आप सब रिक्वेस्ट करना प्लीज़ कि गुजराती को भी एक बार ले, क्योंकि जब कोई हमारा जाता है और हमारी मातृभाषा गुजराती ही है, सब कहते हैं हिंदी है पर लेकिन मातृभाषा गुजराती ही है हमारी, तो गुजराती को भी सपोर्ट करना चाहिए, ठीक है। और हिंदी में मैंने इसलिए बात की कि कुछ लोग शायद गुजराती ना समझ पाए, इसलिए मैंने हिंदी में बोला कि गुजराती लोगों को भी हिंदी में बिग बॉस में लो,
ઠીક છે, સોરી હિન્દી મેં બોલી ગઈ. તો શું કહેવું તમારું? સાચું કીધું ને? ગુજરાતી ભાઈઓ તથા બહેનો, અને આપણે આ વ્લોગનું એન્ડિંગ કરી નાખવું છે કે જે લંબાવવું છે? શું કહેવું? બહુ ઝાઝુ ન લંબાવે પછી, સાચું કીધું પછી તમે બોર થઈ જાઓ. અને આ થોડાક વિડીયો આમ તેમ આવ્યા રાખે તો પ્લીઝ સપોર્ટ કરતા જો, કારણ કે ટાઈમિંગ બહુ માં મરી ગઈ છે મારે તો હમણાંથી. ક્યાં દી ઉગે ને ક્યાં રાત પડે ને એ જ ખબર નથી પડતી. નીંદર એ પૂરી નથી થતી, શરીરમાં વીકનેસ એટલી આવી ગઈ છે. અને આ ભાઈ છે ને મને બહુ હેરાન કરે. ટકો કાના હાય, કેવો ધ્યાન દે છે, કેવું ખબર પડી જાય. ક્યાં જાસ? ઓય બાપા, ઓય આવ્યું, ઓય આવ્યું, 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 ઓય આવ્યું, આવ્યું. સારું ચાલ. હા હું કે મેં હે ને આજે રીલ બનાવીને એટલે આંજણ કરી દીધી. નકર આંજણ નથી કરતી, કારણ કે બિલાડી લાગુ. આંજણ કરું તો મને નથી ગમતી. ગમે ખરા પણ અહીં જો એ બધી ફેલાય ને એટલે પછી ન ગમે. અને આઈબ્રો કરાવવો પણ નથી મરદ આવતું યાર, શું કરું? સારું ચાલો, તો આપણે છે ને વિડીયોને એન્ડ કરી નાખીએ. મળીએ થોડી વાર બીજા વ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો. નવા હોય તો શું, નવા હોય તો યા એ કીધું એ તે નવા હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો. જૂનાએ લાઈક કરજો, નવાએ લાઈક કરજો, પણ લાઈક તો જરૂરથી કરજો. પણ નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો. અને વિડીયોને શેર કરજો વધારે ને વધારે, બિગ બોસ સુધી પહોંચાડી દો એટલે ગુજરાતી લોકોને લઈ જાય. ઓકે, તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય, જય માતાજી, જય દ્વારકાધીશ.